અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો અમેરિકાએ ફરી એકવાર ભારતીયોને ડિપોર્ટ કરવાનો વિડિયો મૂક્યો છે। વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર આ વિડિયો શેર કર્યો છે। ભારતીયોને બેડીઓ પહેરાવીને પ્લેનમાં ચઢાવતો આ વિડિયો, હાથમાં હાથકડી છે, પગમાં બેડીઓ પહેરાવવાનો આ વિડિયો તેણે પોસ્ટ કર્યો છે। આ અગાઉ પણ યુએસ બોર્ડર પેટ્રોલિંગ પોસ્ટે વિડિયો મૂક્યો હતો, જ્યારે પહેલી બેચ સૌથી પહેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા ભારતીયોને, અને હવે આ ફરી એક વખત વિડિયો મૂકવામાં આવ્યો છે। અમેરિકા દ્વારા ભારતીયો સાથે અમાનવીય વ્યવહારનો આ વિડિયો સામે આવ્યો છે। ભારતે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમ છતાં હાથમાં હાથકડી, પગમાં બેડીઓ સાથે ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। આ વખતે એવું કહેવાયું કે મહિલાઓ અને બાળકોને હાથમાં હાથકડી નથી પહેરાવવામાં આવી, પરંતુ પુરુષોને પહેરાવવામાં આવી છે। પણ ઘણા બધા એવા રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં જે લોકો પંજાબના ખાસ કરીને ડિપોર્ટ કરાયા છે, એમણે કહ્યું કે એમની સાથે અમાનવીય વ્યવહાર કરાયો હતો, એમની પાઘડીઓ પણ કચરામાં ફેંકી દેવાઈ હતી। અને વધુ એક વખત આ અમેરિકાએ વિડિયો મૂક્યો છે ભારતીયોને ડિપોર્ટ કરવાનો આ વિડિયો, જેમાં ભારતીયો જે ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ્યા હતા એમને કેવી રીતે હાથમાં હથકડીઓ પહેરાવાઈ રહી છે, પગમાં બેડીઓ પહેરાવાઈ રહી છે, અને આ અમાનવીય વ્યવહાર સાથે ભારતીયોને પ્લેનમાં બેસાડવામાં આવી રહ્યા છે। જાણે કોઈ ખૂંખાર અપરાધી હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવ્યું છે। પહેલા જ્યારે 119 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા, એ સમયે યુએસ બોર્ડર પેટ્રોલિંગ ડિપાર્ટમેન્ટે વિડિયો મૂક્યો હતો, અને આ ફરી એક વખત આ વિડિયો સામે આવ્યો છે। આ ખરેખર ખૂબ જ ક્રૂરતાપૂર્વક વર્તન છે ભારતીયો સાથે, જાણે તેમણે કોઈ ગુનો આચર્યો હોય, કોઈ ગંભીર અપરાધ આચર્યો હોય તેવું વર્તન તેમની સાથે કરવામાં આવી રહ્યું છે। તે સમયે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે ડિપોર્ટ કરો, કારણ કે ગેરકાયદેસર પ્રવેશેલા છે, અમેરિકાના નિયમો પ્રમાણે ડિપોર્ટ કરવા જોઈએ, પરંતુ હાથમાં હથકડીઓ કેમ, એવા સવાલ ત્યારે પણ ઉઠ્યા હતા। અને વધુ એક વખત આ વિડિયો વ્હાઇટ હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે, અને સવાલો આ વિડિયોને કારણે ઊભા થાય છે। આ અમેરિકા દ્વારા આ નીતિ અપનાવવામાં આવી છે, જે અલગ અલગ દેશના પ્રવાસીઓને જ્યારે એમના વતન પરત મોકલવામાં આવે છે, અને એ બધાને બેડીઓ સાથે મોકલવામાં આવે છે, પ્યુર્ટોરિકોના હોય, એલ સાલ્વાડોરના હોય, અને એ ભારતના હોય, તમામને આવી જ રીતે મોકલવામાં આવી રહ્યા છે। અને ડાબી બાજુ જે અમે આપને બતાવી રહ્યા છે એ 119 ભારતીયોને, સૌ પહેલા 119 ભારતીયો ભરેલું યુએસનું વાયુસેનાનું વિમાન જ્યારે અમૃતસર પહોંચ્યું હતું, અને એ જે વિડીયો મૂકવામાં આવ્યો હતો અમેરિકા દ્વારા, એ વિડીયો છે। અને જમણી બાજુ અમે આપને બતાવી રહ્યા છે એ હાલનો વિડીયો। આ બંને વિડીયો ઘણું બધું બતાવે છે કે અમેરિકા કેવું વર્તન કરે છે। એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિ સામે વિશ્વભરમાંથી સવાલ ઉઠ્યા હતા કે આવું આખરે શા માટે? એમણે કોઈ ગંભીર ગુના નથી આચર્યા, એમણે એવા કોઈ ખૂંખાર અપરાધી નથી, તો આવી રીતે અમાનવીય વર્તન સાથે એમને કેમ પરત મોકલવામાં આવી રહ્યા છે, એવા સવાલ ઉઠ્યા હતા। પરંતુ તેમ છતાં આ ફરી એક વખત વિડીયો મૂકવામાં આવ્યો છે અમેરિકા દ્વારા, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે વ્હાઇટ હાઉસ દ્વારા, અને એ જ રીતે ભારતીયોને મોકલવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો।